છેલ્લા 3 દાયકાથી ગુજરાત રાજ્યની અંદર જે સરકાર કામગીરી કરી રહી છે તેને જનતા વરસે છે, એટલે તમામ નેતાઓને ખોબે ભરીને મત મળે છે અને ચૂંટાઈને સભાગૃહ સુધી પહોંચે છે. જનતાની સમસ્યાનો શું, કેમ પોકાર કરી રહી છે પ્રજા અને શું મળી રહ્યું છે પરિણામ? પાલેજ નારેશ્વરને જોડતા કરજણ તાલુકા પાસેના માર્ગની વાત કરીશ. આ માર્ગ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી. આ ગ્રાન્ટ વપરાઈ ગઈ, હજી થોડા મહિના થયા છે અને રસ્તામાં ખાડા પડવા માંડ્યા છે મસમોટા. ગોઠણસમાં કમરતોડ ખાડાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. અકસ્માતનો ભય નથી સતાવી રહ્યો, અકસ્માત થઈ રહ્યા છે. જ્યારે પાણી ભરાય ને તો જોખમ 10 ગણું વધી જાય છે, કેમ કે આ મસમોટો ખાડો દેખાય જ નહીં. આવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી રહ્યું છે. પ્રજા પોકાર કરે છે પરંતુ કોઈનું ધ્યાન નથી. નેતાજી ક્યાં છે? આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે જાતે, પરંતુ આ રસ્તો જે બિસ્માર ને ઉખડબાખડ થઈ ગયો છે, જર્જરિત થઈ ગયો છે, તેના માટે પગલાં નથી ભરાતા. તંત્ર પણ આટલું બેધ્યાન કેવી રીતના હોઈ શકે? પ્રી મોન્સૂનની કામગીરીના દાવા થયા, કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ વપરાઈ, નવા રસ્તા બની ગયા અને રસ્તા જ્યારે આવા ઉખડબાખડ થઈને અકસ્માતને નોતરું આપે તેવા બની ગયા હોય તો બધાની નજર પડે તો એ લોકો કેવી રીતના બાકાત રહી શકે? તમામ લોકો જાણે છે, પરંતુ કોઈને કોન્ટ્રાક્ટરને કહેવાની હિંમત નથી. કોણ કે? કારણ કે એની પાછળના કારણો ઘણા બધા છે. ભોગવી રહી છે પ્રજા હાલાકી અને નેતા તેનો સામનો કરવા માટે તૈયાર નથી અને અધિકારી આળસ ભરીને એસી કેબિનમાં આરામ ફરમાવી રહ્યા છે. હવે પ્રજા જાય તો કોની પાસે જાય? કેમ કે આ તો બધાનું જ અગડમ બગડમ છે. કરજણ તાલુકાના પાલેજથી નારેશ્વરને જોડતો મહત્વનો માર્ગ હાલ ખાડાઓથી ભરાઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષ 2018-19 બાદ આશરે 4 થી 5 વર્ષ પહેલા અંદાજે 32 કરોડ રૂપિયાના ખર્ચે આ માર્ગનું મજબૂતીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ મજબૂતીકરણની કામગીરીની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે. રસ્તા પર ઠેર ઠેર ગોઠણસમા અને કમરતોડ ખાડાઓ પડી ગયા છે. આ માર્ગ માત્ર એક વિસ્તાર પૂરતો મહત્વનો નથી. સાસરોદ, સારિંગ, ઓજ, પાછિયાપુરા, માત્રોજ અને સાયર સહિતના અનેક ગામોના લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત નારેશ્વર આવતા શ્રદ્ધાળુઓ માટે પણ આ મહત્વનો માર્ગ છે. પરંતુ હાલ માર્ગની સ્થિતિ એવી બની છે કે રસ્તા પર વાહન ચલાવવું કે ખાડાઓ વચ્ચે રસ્તો શોધવો એ જ સવાલ બની ગયો છે. આ માર્ગ પર નર્મદા નદીમાં ચાલતી રેતીની લીઝના કારણે ભારે વાહનોની અવરજવર પણ રહે છે. ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. મોટા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા 2 વ્હીલર ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી જાય છે. જ્યારે 4 વ્હીલર વાહન ચાલકો માટે પણ આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. રસ્તા પરના ખાડાઓ સાથે કાદવ અને કીચડની સ્થિતિને કારણે ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ સહિતના વાહનોને પણ મુશ્કેલી પડી શકે છે. એટલે આ માત્ર રસ્તાની સમસ્યા નથી,
પરંતુ લોકોની સલામતી અને ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલો મુદ્દો પણ છે. સ્થાનિકો અને વાહન ચાલકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક સ્થળનું નિરીક્ષણ કરે, ખાડાઓનું સમારકામ કરી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા માર્ગની સલામત બનાવે. ગુજરાત રાજ્યમાં વિકાસના દાવાના આંકડા ગણાવવામાં વ્યસ્ત નેતાઓએ ઘણી બધી નજર કરવી પડશે. એક બાજુ વિકાસના આંકડા ગણાવવામાં આવે છે, ત્યારે બીજી બાજુ 1-2 રૂપિયા નહીં પરંતુ 32 કરોડ રૂપિયાના ખર્ચેથી બનાયેલો રસ્તો વિકાસના મુદ્દા સાથે રજૂ કરવામાં આવ્યો અને એ રસ્તો અત્યારે ઉખડબાખડ અને જર્જરિત થઈ ગયો. હવે મહત્વનો મુદ્દો એ છે કે વિકાસની વાતો નહીં, વિકાસનો રોડ નહીં, પરંતુ વિકાસના નામે ખાડાઓ ગણવા પડે. નેતાજી જે આંકડા રજૂ કરી રહ્યા છે એ વિકાસના આંકડા રજૂ કરી રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે 32 કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયા એ પૂછવાના બદલે મારે નેતાજીને એ પૂછવું છે કે તમારો વિકાસ કેટલો ટક્યો? 3 મહિના, 4 મહિના, ચોમાસાના વહેતા પાણીમાં પ્રજાના 32 કરોડ રૂપિયાનો વ્યય થઈ ગયો. કમરતોડ રોડ રસ્તાઓથી વાહન ચાલકોને હાલાકી નથી થઈ રહી, પરંતુ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ સંવેદનશીલતા પણ તમારી કદાચ મરી પરવારી છે. મારે સ્પષ્ટપણે તમને કહેવું પડે કે આવા ખાડા રાજની અંદર ફેરવાયેલા રસ્તા ઉપર પ્રજાને ધક્કા ખાવા પડે છે. તમારી કચેરીના તમે મળતા નથી, વાટ ટાળી રહ્યા છો, ફોન ઉઠાવતા નથી, સાંભળવા તૈયાર નથી અને પ્રજાનો અવાજ તમારા બહેરા કાનેથી પરત ફરી રહ્યો છે. હાલમાં પ્રજા હાલાકી ભોગવી રહી છે, પરંતુ તમે જવાબ આપવાનું ટાળી રહ્યા છો. વિકાસની વાત અને રજૂઆતની સામે જે મુદ્દા રજૂ કરો છો તેની તસવીરો હું તમને બતાવી રહ્યો છું. અને આ તસવીરો જોઈને ચોક્કસ એવું કહેવું પડે કે 32 કરોડનો ખર્ચ 3 મહિનામાં કેવી રીતના ધોવાઈ ગયો. એનો જવાબ તમારી પાસે હોય તો પ્રજા સમક્ષ જાઓ તો ચોક્કસ આપજો, કેમ કે અમે તો જાણીએ જ છીએ કે આ તો તમારા લોકોનું અગડમ બગડમ છે.